રાવણ અપહરણ કરીને લાવ્યો છે. હનુમાનજી મહારાજ સીતાજીની શોધ કરવા માટે આવ્યા. અશોક વાટિકામાં સીતાજીને જોયા ને ત્યારે હનુમાનજીને એમ થયું કે માતા કેટલા દુઃખી છે. હવે આમનું દુઃખ દૂર કરવા માટે હું શું કરું? તો હનુમાનજી મહારાજ વિચારે કે કદાચ હું સામે જાઉં તો માતાને એવું લાગશે કે આ રાવણ છે એ નવા નવા વેશ ધરીને આવે છે, બહુ જ વેશ ધરવામાં હોશિયાર છે, વેશ પલટા કરવામાં રાવણ બહુ હોશિયાર છે. કારણ કે પહેલી વખત જ્યારે હરણ કરવા આવ્યો ત્યારે જોગીનો વેશ લઈને આવ્યો. તો આવો હોશિયાર છે. હવે કોઈએ રાવણને કીધું કે સીતાનું હરણ તે કર્યું, તારે સીતાની પ્રાપ્તિ કરવી છે, તો તમે તો આ વેશ પલટા કરવામાં બહુ હોશિયાર છો, તો એક કામ કરો ને, રામનું સ્વરૂપ ધારણ કરો અને રામ બનીને જાઓ તો જાનકી તમારી સાથે આવી જશે. એટલે રાવણ કે તમે કહો છો પણ શું મેં આ નહીં કર્યું હોય? આ મને મગજમાં નહીં આવ્યું હોય? આ પણ મેં કરી જોયું. હવે કોઈ પણ વ્યક્તિનું ડુપ્લિકેટ બનવું હોય તો એનું ધ્યાન કરવું પડે કે કેવી રીતે બોલે છે, કેવી રીતે ચાલે છે, કેવા કપડાં પહેરે છે, કેવું એનું ચરિત્ર છે. એટલે રાવણ કે મેં રામનું ધ્યાન ધર્યું, રામનો વેશ લેવા માટે. અને જહાં રામ તહાં કામ નહીં. જેવું રામનું વેશ લીધું ને, મને બધી સ્ત્રીઓ માં સ્વરૂપે દેખાય. મારા મનમાં કોઈ સ્ત્રી પ્રત્યે કુભાવ આવતો જ નથી. આમ હનુમાનજી વિચારે છે કદાચ હું માં સામે જઈશ તો માં મને શકની નજરથી જોશે, શું કરવું? તો હનુમાનજી મહારાજે વિચાર કર્યો કે કથા સંભળાવો. એ અશોક વાટિકામાં પાંદડાની વચ્ચે છુપાયા. અમે વક્તા ઊંચા આસન ઉપર હોય, શ્રોતા નીચા આસન ઉપર હોય, સ્વયં પોતાની વ્યાસપીઠ ઝાડની ઉપર બનાવી અને હનુમાનજી મહારાજ ત્યાં બિરાજમાન થયા. અને બિરાજમાન થઈ અને કથાની શરૂઆત કરી. અને જેવી કથાની શરૂઆત કરી, રામચંદ્ર ગુણ બરને લાગા, રામચંદ્ર ગુણ બરને રામચંદ્ર ગુણ બરને રામચંદ્ર ગુણ બરને લાગા, सुनत ही सीता कर दुख भागा, सुनत ही सीता कर दुख भागा, रामचंद्र गुण बरने लागा, रामचंद्र गुण बरने लागा, श्री राम जय राम जय जय राम, 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 श्री राम जय राम जय जय राम. અને જેવી હનુમાનજી મહારાજે કથા શરૂ કરી, કથામાં જેવું ભગવાન રામના ચરિત્રનું વર્ણન થવા લાગ્યું, એમના ગુણને સીતાએ જેવા સાંભળ્યા અને જેટલું મનમાં દુઃખ હતું બધું જ દુઃખ દૂર થયું. આવા કુશળ હનુમાનજી મહારાજ. અને હનુમાનજી મહારાજ ઉપર ભગવાનની કૃપા કેવી કે માતાજીએ કીધું કે ભાઈ આવી સરસ કથા કરો છો કોણ? વક્તા દર્શન તો દો. ત્યારે હનુમાનજી ઝાડમાં છુપાયેલા બેઠા બેઠા મનમાં એમ બોલે છે કે માતા આ કથા જ સુંદર છે, કહેવા વાળો તો બંદર છે. ये कथा ही सुंदर है, कहने वाला तो बंदर है.
હનુમાનજી મહારાજ સામે આવ્યા ને જોતા જ માતાએ જોયું કે ખરેખર આ તો વાનર જ છે. અને પછી માએ આશીર્વાદ આપ્યા. આવા કુશલ હનુમાનજી વક્તા છે. અને આટલા કુશલ હોવા છતાં ક્યારે પોતાની કુશળતાનું, પોતાની હોશિયારીનું પોતે અભિમાન નથી ધારણ કર્યું. શાસ્ત્ર બધા કહે છે કે મનોજવમ મારુત તુલ્ય વેગમ જ્ઞાની નામ અગ્રગણ્યમ સકલ ગુણ નિધાનમ. બધા ગુણોનું વર્ણન છે, પણ હનુમાનજી મહારાજે ક્યારે એનું અભિમાન ધારણ નથી કર્યું. અને ક્યારેય પણ હનુમાનજી મહારાજે પોતાના નામની કોઈ કામના રાખી નથી. વિભીષણે જ્યારે પ્રશ્ન કર્યો ને કે તમારું નામ બતાવો, કારણ કે જ્યારે વિભીષણને મળવા ગયા ને ત્યારે બ્રાહ્મણનું સ્વરૂપ લઈને હનુમાનજી ગયા હતા. ત્યારે હનુમાનજી મહારાજે વિભીષણને પણ એવું કીધું કે પ્રાત લઈ જો નામ હમારા, હા તહી તાહી દીનું ન મિલે આહારા. અમારું નામ લેવા જેવું નથી, ને લેવું હોય તો રામનું નામ લેવું. અને પોતાના નામની પણ જેને ભૂખ નથી, પોતાના નામની પણ જેને આસ નથી, એવા સરળ વક્તા હનુમાનજી મહારાજ છે. અને જે સરળ હોય એને પોતે ઈચ્છ્યું હોય ને એનાથી વધારે મળે. હનુમાનજી મહારાજ એમને કોઈ પોતાના નામની કામના નથી કરી, પણ કોઈ એવું ગામ નથી જ્યાં હનુમાનજીનું મંદિર ના હોય. બની શકે કે હનુમાનજીના મંદિરની અંદર કદાચ રામની મૂર્તિ હોય ખરી, ન પણ હોય, પણ કોઈ પણ રામનું મંદિર એવું ન હોય જ્યાં હનુમાનજી ના હોય. ભગવાન કહે છે કે મારી પાસે જે આવે ને, જે માંગે એને માંગે એવું આપું, અને જે ન માંગે એને મને ઈચ્છા હોય એવું આપું. ધ્રુવજીને કામના થઈ, ધ્રુવજીને કામના થઈ, 5 વર્ષની ઉંમર હતી અને ઈચ્છા થઈ કે હું આ રાજગાદી ઉપર તપના બળથી બેસીશ. ભગવાન પ્રગટ થયા, ધ્રુવજીને રાજ્ય પણ આપ્યું, અવિચલ રાજ્ય આપ્યું. પણ જ્યારે એમને રાજગાદી બેસાડે ત્યારે કેટલા હજાર વર્ષનું રાજ્ય આપ્યું તો કે 36,000. અને જ્યારે પ્રહલાદજી પણ ધ્રુવજીની જ ઉંમરના હતા, એના ઉપર જ્યારે ભગવાને કૃપા કરીને કીધું કે માંગો, ત્યારે પ્રહલાદજી એવું માંગ્યું, પ્રભુ એવી કૃપા કરો કે હું કોઈ જોડે કાંઈ માંગુ નહીં. માંગીને કંઈ માંગ્યું નહીં. ત્યારે ભગવાને એમને રાજ આપ્યું કેટલું તો કે 1 કલ્પનું. કલ્પની ગણતરી બહુ મોટી થાય. બ્રહ્માજીની દિવસ અને રાત્રિ થાય ને એમાં 14 કલ્પનો સમય જાય. 4,32,000 કળિયુગના વર્ષ છે. એક કળિયુગ એ કળિયુગથી ડબલ, દ્વાપરના એનાથી 3 ગણા, ત્રેતાના, એમ હિસાબ ગણવા બેસી તો ઘણો સમય જાય. એમ ભગવાનની પાસે માંગવામાં હંમેશા માણસ છેતરાય. આવા હનુમાનજી મહારાજ એ જ કુશલ વક્તા અને એ જ કુશલ શ્રોતા, એવા જ આ સૌનકાદિક ઋષિઓ.